ગામના સરપંચ છો અને જ્યારે ખેડૂતને એક નાનો ખેડૂત છે જે રોજનું રોજ કરીને ખાવાવાળો ખેડૂત છે કહ્યું કે ઘરમાં કમાવાવાળો હું એકમાત્ર વ્યક્તિ છું ને આટલી ટૂંકી જમીન છે અને એમાં જો પોલ આવી જતો હોય તો પછી એની પાછળ બચ્યું શું. તમે ગામના સરપંચ છો, શું કહેશો એના વિશે? એ તો બહુ નાનો ખેડૂત છે. એને જવા આવવાનો ખર્ચો પોસાય એમ નથી. રાજકોટ કલેક્ટર મિટિંગ બોલાવે તો એને એ ખર્ચો પોસાય એમ નથી. એટલે એને અમે કીધું કે તારે કાંઈ ઉપાધિ નથી કરવાની, તું અમારા ભેગો રહે, તારે જ્યાં જરૂર પડે ત્યાં અમને કહેજે. એટલે અમે એને બધી જગ્યાએ ભેગો રાખી. નાનો ખેડૂત છે, એ 2.5 વીઘામાંથી એનું ગુજરાન ચલાવે છે. એને 2-3 બાળકો છે, એના મમ્મી પપ્પા છે, એ બધાનું ગુજરાન એ 2.5 વીઘા જમીનમાંથી ચલાવે છે. હવે એના ખેતરની અંદર પોલ આવશે એટલે એ તો હાવ નવરો થઈ જાય, એની વાહે કાંઈ વધશે જ નહીં. એટલે અમે એને કીધું કે તારે બીજી કાંઈ ઉપાધિ નથી. વકીલે અમે રોકેલા છે, વકીલ કાંઈ એમણે તો રોકવાનો નથી. એનો વકીલનો ખર્ચો એ અમે ગામજનોએ ઉપાડ્યો છે કે ભાઈ તારે કાંઈ ઉપાધિ નથી કરવાની, તું અમારા ભેગો રહે. એવી રીતે કરીને એને અમે સોલ્યુશન લઈ આવી છીએ અને ભેગો રાખી છીએ બધે. અને કીધું છે કાંઈ પણ જરૂર પડે તો અમે તારી હારે છે એમ.